ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જર્મનીના સ્ટેટ સેક્રેટરી સ્ટેફન રૂએનઓફના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં જર્મનના રોકાણકારો માટે સીએમએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની રહેશે. ગુજરાત હવે વૈશ્વિક ઉદ્યોગો માટે વિશ્વસનીય સરનામું બની ગયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની જર્મન ડેલિગેશન સાથે બેઠકનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે જર્મન ડેલિગેશન ભારતના જીડીપીમાં ગુજરાતના 8%થી વધુના યોગદાનથી અત્યંત પ્રભાવિત બન્યા છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગકારોના રોકાણને વધુ સુવિધાપૂર્વક બનાવવા માટે ખાસ હેલ્પ ડેસ્કની પણ શરૂઆત કરવા માટે દિશા નિર્દેશ આપ્યા છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં એક મોટું યોગદાન માનવામાં આવી રહ્યું છે. જર્મની પોતાના સપ્લાય ચેઇનને ડાયવર્સિફાય કરવા ઈચ્છે છે, ત્યારે તે ગુજરાત તેમની પહેલી પસંદગી બની રહ્યું છે. ખાસ કરીને એસએમઈ સેક્ટર અને રિન્યુએબલ એનર્જીના જે જર્મનની અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. તો વિકસિત ભારત 2047ના આ લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે ગુજરાત અને જર્મનીની આ જુગલબંધી નિર્ણાયક સાબિત થઈ શકે છે. સિમેન્સ જેવી વૈશ્વિક કંપનીઓના સીઈઓ પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે આવનારા સમયમાં ગુજરાતમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ આવશે. અમે તમને આ ઔદ્યોગિક પ્રક્રિયાના દરેક સમાચાર આપતા રહીશું. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. અડગ મન, અવિરત સેવા. માત્ર ને માત્ર ન્યૂ ભારત ન્યૂઝ.